હા, ચાલુ કરો. આજનો આપણો વિષય છે શ્રાવકના 3 મનોરથ. પેલા તો આપણે વિચારીએ શ્રાવક કોને કહેવાય. શ્રાવક એટલે જે 6 આવશ્યક પાડે ને એ શ્રાવક કહેવાય. આપણે વ્યવહારથી કહેવાય શ્રાવક, પણ ખરેખર નથી, કારણ કે શ્રાવકો એ 5મા ગુણસ્થાને હોય. આપણે હજી 4થા ગુણસ્થાને પણ નથી, એટલે આપણે શ્રાવકમાં ન આવે, છતાં પણ શ્રાવક 6 આવશ્યકતા પાડનાર હોય અને આ 3 મનોરથના ચિંતવનાર હોય. હવે મનોરથ એટલે શું? મનોરથ એટલે ઈચ્છા, ભાવના. હવે આપણે સંસારમાં રહી, આપણે સંસારની તો કેટલી બધી ભાવનાઓ ભાવીએ છીએ, કંઈક ને કંઈક નવા નવા મનોરથ કરીએ છીએ. હજી એક ઈચ્છા પૂરી ન થઈ ત્યાં આપણી બીજી ઈચ્છા શરૂ થઈ જાય છે. પણ આ સંસારની ઈચ્છા બધી શું છે? દુઃખ દેનાર છે. જ્યારે જ્યારે આપણે આત્માની ભાવના પામીએ તો આપણને સનાતન સુખની પ્રાપ્તિ થાય. તો આજે આપણે 3 મનોરથ પામીએ કે જેને કારણે આ ભવ અને પરભવમાં આપણને કલ્યાણકારી થાય, આપણને લાભદાયક થાય. તો આજે આપણે 3 મનોરથની ભાવના પામીએ છીએ. પહેલો મનોરથ, પેલા હું વાંચું છું પછી સમજાવું છું. પહેલા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતે છે કે અહો જીનેશ્વર દેવ, આ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ વિષય વધારનાર છે, રાગ દ્વેષના મૂળ છે, સંસાર પરિભ્રમણ કરનારા છે. તેથી જ્યારે હું આરંભ અને પરિગ્રહ થોડો કે વધુ ઘટાડીશ કે ઓછો કરીશ, તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. હવે સૌથી પહેલા આપણે વિચાર કરીએ કે અભ્યંતર, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ. પરિગ્રહ એટલે પરી એટલે ચારે બાજુ અને ગ્રહ એટલે ગ્રહણ. જે આપણે ચારે બાજુથી બહારથી જે ગ્રહણ કરીએ છીએ એ બધું પરિગ્રહમાં આવશે. તો જો આપણે વિચાર કરીએ તો એક આત્મા સિવાયની બધી વસ્તુ આપણા માટે પરિગ્રહ બને છે. હવે આવા પરિગ્રહ કુલ 24 છે. એમાં 9 બાહ્ય પરિગ્રહ અને 14 અભ્યંતર પરિગ્રહ છે. તો બાહ્ય પરિગ્રહની અંદર ખેતર, વાડી, બાગ, બગીચા, ઘર, દુકાન, સોનું, રૂપું, ધન, ધાન્ય, પછી મનુષ્ય, દાસ, દાસી, દ્વિપદ એટલે કે 2 પગવાળા પશુ પક્ષી, ચોપટ 4 પગવાળા અને ઘર ઘરવખરી. આ બધા બાહ્ય પરિગ્રહ છે. હવે આત્માનું સ્વરૂપ કેવું છે? અપરિગ્રહ. છતાં પણ જીવ ભાવથી ભ્રષ્ટ થઈ આ સચેત, અચેત અને મિશ્ર પરિગ્રહ ભેગો કરે છે, કરાવે છે અને અનુમોદના કરે છે. તો આ બધાથી આપણા ચીકણા ગાઢા કર્મ ઉપાર્જન થાય છે. ત્યાર પછી અભ્યંતર પરિગ્રહ. આમાં જો જે કાંઈ પણ શબ્દ ન સમજાય તો મને પૂછજો. હવે અભ્યંતર પરિગ્રહ 14 પ્રકારના છે, જેમાં આવે છે ક્રોધ, માન, માયા, લોભ. એ 4 કસાય અને 9 નો કસાય, જેમાં હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા, ભય, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ અને મિથ્યાત્વ. તો બાહ્ય પરિગ્રહ તો હજી પણ આપણે થોડો ઘણો ઓછો કરીએ છીએ. આપણે અમુક પ્રત્યાખ્યાન લઈએ છીએ, 12 અણુવ્રત્તિ પ્રત્યાખ્યાન કરે છે, એટલે એમાં બાહ્ય પરિગ્રહ આપણા ઓછા થાય છે. પરંતુ અભ્યંતર પરિગ્રહ જે છે એની આપણે મર્યાદા હજી પૂરી કરી નથી. હવે એની અંદર આપણે રાગ દેશ શું કરે છે? તો પરિગ્રહ આ જે છે એ વિષય અને કસાઈ વધારનારા છે. રાગ દ્વેષ એ સંસારનું મૂળ છે, સંસાર પરિભ્રમણ કરાવનાર છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી ધર્મની શરૂઆત જ ના થાય અને આત્માના સુખનો આપણે અનુભવ કરી શકતા નથી. શાશ્વત સુખની જો આપણે પ્રાપ્તિ કરવી હોય તો આપણે આવા મનોરથ ભાવી, આપણા આત્માનો વિચાર કરી, આત્માની ભાવના ભાવીએ તો આપણને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે હે જીનેશ્વર દેવ, હું ક્યારે આવો આરંભ અને પરિગ્રહ થોડો કે વધુ ઘટાડીશ, તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. એવી આપણે ભગવાનને આપણે પ્રાર્થના કરી છે. હવે આરંભ એટલે શું? આરંભ એટલે શરૂઆત. કોઈ પણ વસ્તુ આપણે કરવી હોય તો આપણે પહેલું એને આરંભ કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરીએ એટલે આપણને વિચાર કરવો પડે છે. વિચાર કરીએ એટલે સંકલ્પ વિકલ્પ થાય અને સંકલ્પ વિકલ્પથી આપણા કર્મ થાય. હવે આ કર્મને કારણે આપણો સંસાર ચાલુ ને
ચાલુ જ રહે છે. એટલે હવે આપણે મેઇન વસ્તુ એ છે કે આપણે આ વિકલ્પ જ્ઞાનની વિભાવ દશા છે. જો આપણો આત્માનો સ્વભાવ શું છે? શુદ્ધ શુદ્ધ શુદ્ધ. હવે એનાથી વિપરીત જે પણ વિચાર કર્યો એ વિપરીત દશા થઈ, એટલે આપણા કર્મ બંધાય છે. એટલે આ વિભાવ છોડવા માટે, વિકલ્પથી કર્મ બંધાય ન કરવું એના માટે ભગવાન હું તમારી આગળ આ રીતે ભાવના ભાવું છું કે ક્યારે હું આ આરંભ અને પરિગ્રહથી છૂટો થઈશ. હવે બીજી ભાવના છે, બીજો મનોરથ એ છે કે શ્રાવક એમ ચિંતવે છે કે અહો જીનેશ્વર, ક્યારે હું ગ્રહવાસનો ત્યાગ કરી, 18 પાપસ્થાનનો ત્યાગ કરી, દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈ દીક્ષા અંગીકાર કરી, વિતરાગ પ્રભુની આજ્ઞા અનુસાર ચાલનાર બન્યું, તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. જો બીજા મનોરથમાં શ્રાવક શું ભાવના ભાવે છે કે હું ગ્રહવાસનો ત્યાગ કરીશ. શુક્ર ગ્રહવાસનો ત્યાગ કરવો છે, કારણ કે ગ્રહમાં રહીને, ઘરમાં રહીને આપણે સર્વસંગ પરિત્યાગ નથી કરી શકતા. આપણે અમુક વસ્તુ એવી હોય કે જે આપણે કરવી જ પડે. જેમ કે હવે જેન્ટ્સ હોય તો એને કમાવા માટે જવું જ પડે. હવે કમાવામાં આપણે અનીતિ પણ વાપરવી પડે છે કે ટોટલ આપણે નીતિથી કમાઈએ એવું તો બની શકતું નથી. ધંધો કરવો પડે, લેડીઝોને ઘરનું કામ કરવું પડે, રસોઈ કરવી પડે, વાસણ ધોવા, કપડાં ધોવા, કાંઈ પણ હોય તો આ બધાની અંદર આપણે ગમે એટલી જૈના રાખીએ છતાં પણ આપણાથી અમુક તો થાય ને થાય. પાણીનો ઉપયોગ કરવો જ પડે, અને એ પણ આપણે કેટલો બધો પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણે કઈ પાણીમાં કરકસર કરતા નથી. તો આ પાણીમાં શું છે, એક ટીપા પાણીમાં ભગવાને કીધું કે અસંખ્યાત જીવો રહેતા છે. તો આપણા થકી કેટલા બધા જીવોની હિંસા થાય છે. એટલે સંસારમાં રહી આપણે અસંગી પણ કરી શકતા નથી. પ્લસ કુટુંબની જવાબદારી હોય, એમાં આપણે અમુક કાર્ય અનિવાર્ય બને, સાચું ખોટું કરવું પડે. એટલે ગ્રહ ત્યાગ કરીએ ને દીક્ષા લઈએ તો આપણે આનાથી આપણે બચી શકીએ. દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરવી. જ્યારે દ્રવ્ય એટલે બાહ્ય અને ભાવ એટલે આંતરિક. એટલે આજે આપણે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ જોયા ને એ રીતે બાહ્ય એટલે આ બીજું બધું છોડી દેવાનું છે, અને અભ્યંતર એટલે આ ક્રોધ, માન, માયા, લોભ. આ રીતે દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈને એટલે કે દીક્ષા લઈને એ દીક્ષા અંગીકાર કરવાથી શું થાય કે આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તી શકીએ. જો આપણે દીક્ષા લીધી તો આપણે રસોઈ બનાવવાની નથી, આપણે બીજા કોઈ કામ કરવા નથી, એટલે આપણી જૈના ઓટોમેટિક થઈ જાય. આપણે દીક્ષા ન લીધી હોય તો કઈ કોઈની આગળ ભીખ માંગવા ના જઈ શકાય. દીક્ષા લઈએ અને પછી ગોચરી લેવા નીકળે તો ચાલે, બરાબર. એટલે આપણે આપણી પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તી શકીએ. આપણે આપણી પાસે ટાઈમ એક્સ્ટ્રા મળે, આપણે આપણા આત્માનું ચિંતન, મનન, નિધિધ્યાસન એટલે પોતાના આત્માનું જ ચિંતન કરવું, અનુપ્રેક્ષા અને ધ્યાન થઈ શકે છે. ઘણી બધી બાહ્ય પ્રવૃત્તિનો આપણે ત્યાગ થઈ જાય છે. તેથી આત્માનો વિચાર કરવાનો અવકાશ મળે છે. શ્રાવક એટલે એમ ભાવના ભાવે છે કે ક્યારે હું 18 પાપસ્થાનનો ત્યાગ કરીશ. અઢાર પાપસ્થાન, આમાં 18 પાપસ્થાનનો ત્યાગ કરીશ. તો પાપસ્થાન એટલે શું? જે કાર્ય કરવા તમને પાપ લાગે એ પાપસ્થાન કહેવાય. તો આવા પાપસ્થાન કેટલા છે? 18. જે તીર્થંકર પોતે પણ 18 પાપસ્થાન રહી જાય છે ત્યારે જ એને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. જેનું સેવન કરવાથી પાપ લાગે એ પાપસ્થાન કહેવાય. તો આવા પાપસ્થાન કેટલા છે? 18, અને એ ત્યાગવા યોગ્ય છે. તો એમાં સૌથી પહેલું પાપ આવે છે પ્રાણાતિપાત. આમ તો આપણને બધાને ખ્યાલ છે આ બધા પાપો વિશે, પણ બે લીટીઓ એના વિશે થોડીક કહી જાઉં છું. હવે પ્રાણાતિપાત એટલે કોઈ પણ પ્રાણનો નાશ થવો અથવા તો એની હિંસા થવી, એને પ્રાણાતિપાત કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે આપણે લોકો પંચેન્દ્રિય સંઘની જીવ છે. તો આપણે 10 પ્રાણથી જીવીએ છીએ. કયા 10 પ્રાણ? તો 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય તો આપણને ખબર જ છે. 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, બરાબર. 8 ત્યાં પછી શ્વાસોશ્વાસ અને આયુ. આ રીતે 10 પ્રાણથી આપણે જીવીએ છીએ. હવે અહીંયા આગળ જો પ્રાણાતિપાત શબ્દ લેજો, જીવાતિપાત નથી લેજો. કારણ કે જીવ શું છે? તો જીવ એ પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. જીવની અંદર
અનંતી શક્તિઓ ભરેલી છે. એમાં મુખ્ય આ જીવત્વ શક્તિ છે. જીવત્વ શક્તિને કારણે જીવ જીવે છે, જીવ્યા જ કરે છે. એટલે ક્યારે એનો નાશ નથી થતો. તો એનો કોઈ સંયોગથી ઉત્પન્ન પણ ન થયો. એટલે જીવ કેવો છે? અવિનાશી છે, અનંત છે, અમર છે, શુદ્ધ છે. એને કોઈના સંયોગની કે કોઈની જરૂર નથી. પોતે સ્વતંત્ર છે, પોતાની રીતે જ. એની મેળે ક્યારે ઉત્પન્ન થયો કોઈને ખબર નથી, પણ એનો નાશ નથી. કારણ કે નહીં તો આપણે પૂર્વજન્મના સંસ્કાર આપણામાં આવ્યા જ ન હોય. એટલે આ જીવ આવી રીતે જીવ્યા જ કરે છે. હવે આપણે પૃથ્વી કાય, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, 25 ઇન્દ્રિય, એક જીવની હાલતા, ચાલતા, સૂતા, બેસતા, ઉઠતા, કોઈ કામકાજ કરતા, ખાતા પીતા, આપણે કોઈ પણ જીવને ત્રાસ આપ્યો હોય, અથવા તો તરફડાવ્યા હોય, અથવા તો એ લોકોના મન મૂંઝાવ્યા હોય, એને પરિતાપના ખિલાફના આવી હોય, કોઈ આગળ વધારે પડતું ગજા ઉપરાંત કામ લીધું હોય. પણ ખ્યાલ છે ઘણી વખત આપણે આપણા કામવાળા આગળ પણ જેટલું આપણે બાંધ્યું છે એના કરતાં થોડું વધારે કામ કરીએ, લેવડાવીએ, તો એમાં પણ આપણને પાપ લાગે છે. આ રીતે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ હણવામાં મહા પાપ લાગે છે. જેમાં કોઈ પણ જીવનું કે પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા હોય ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. એટલે અરહંત ભગવાનના કહેલા ધર્મ તત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. હવે મહાવીર ભગવાને પણ આપણને જે મંત્ર આપ્યો, કયો આપ્યો? અહિંસા પરમો ધર્મ. તો અહિંસા એ મોટામાં મોટો ધર્મ છે. કારણ કે આ ધર્મ આ બે રીતે અહિંસા હોય, એક વ્યવહારિક હોય અને એક નિશ્ચિત. વ્યવહારિક અહિંસા એટલે કઈ? આપણે જે દયા પાડીએ છીએ, કોઈના ઉપર કરુણા ભાવ રાખીએ, આ વ્યવહારિક કહેવાય. કે કોઈ જીવજંતુ જતું હોય તો આપણે પહેલા એને સાફ કરીએ, આપણે બાવા કચરા કરીએ તો પેલા સાફ કરીએ, અને ત્યાર પછી ત્યાં દવા નાખીએ કે કાંઈ પણ કરીએ એવી રીતે. અને નિશ્ચયથી દયા કઈ છે? તો ભાઈ પોતાના આત્માની. કારણ કે આપણે વિકલ્પો કરીએ છીએ, આ સંકલ્પ વિકલ્પને કારણે આપણા કર્મો થયા જ કરે છે. આ કર્મને કારણે આપણા આત્મા ઉપર આવરણ આવે છે. એટલે આ કર્મને કારણે આત્માની હાનિ થાય છે. આત્માનો આપણે એમ કહીએ ને કે એના ઘાત કરીએ છીએ. ખરેખર તો ઘાત કોઈનો થાય જ નહીં, પણ આવરણ જે છે એને ઘાત કહેવાય. એટલે આત્મા ઉપર આવા આવરણ આવી જાય છે. તો આ અહિંસા પરમો ધર્મમાં જે કીધું એમાં મહાવીર ભગવાને નિશ્ચય ધર્મની વાત કરી કે ગમે તેવું થાય તમે તમારા આત્માની ક્ષમા રાખો. આત્મા આવા ખરાબ ભાવ ન કરે, અશુભ ભાવને કારણે કર્મ થાય તો એ ભાવ ન કરે. કારણ કે પુણ્ય અને પાપ આ બંને વિચારીએ તો પુણ્ય સારું છે, કારણ કે આપણને પુણ્ય જોવાનું જ છે. પણ જો પુણ્ય ઉપર ટકી રહેશું તો આગળ વધી જ નહીં શકીએ. એટલે પુણ્ય અને પાપ બે છે, કારણ કે બંનેથી કર્મ જ થાય છે. અને આ કર્મ ભોગવવા માટે પણ આપણે પાછો જન્મ તો લેવો જ પડે. એટલા માટે પુણ્ય કરવાનું જ છે. પણ જ્યારે આપણે પાપાનુબંધી પુણ્ય કરશું તો એની મેળે આ બધું વધતું જ જશે. અને સાચો ધર્મ કરશું તો પુણ્ય એની મેળે થઈ જશે, કરવા નહીં પડે. એટલે અને ભગવાને કીધું ને માહણો કહેતા શું? કે કોઈ પણ જીવની તમે હિંસા નહીં કરો. કારણ કે દરેક જીવ આપણા જેવો છે. દરેકનો આત્મા એક સરખો છે. દરેકના આત્મ પ્રદેશ એમાં કોઈના પણ વધારો નથી કે ઘટાડો નથી. ચાહે સિદ્ધ ભગવાનનો જીવ હોય, આપણો જીવ હોય, કીડીનો હોય કે હાથીનો હોય, બધા ભલે સાઈઝમાં નાનું મોટું છે, પરંતુ આત્માના ક્ષેત્ર પ્રમાણે એની એક સરખા છે. આત્માના અસંખ્ય પ્રદેશ એટલા ને એટલા છે, કોઈનામાં વધઘટ નથી. દરેકમાં ગુણો પણ એક સરખા છે. ક્યાંય પણ ગમે તે પર્યાયમાં આપણે જોઈએ, પર્યાય એટલે અવસ્થા, કે આજે મનુષ્ય પર્યાય હોય, અથવા તો કીડીની પર્યાય હોય, દેવની પર્યાય હોય, નાથીની પર્યાય હોય, પણ બધામાં ગુણો તો એક સરખા જ છે. ક્યાંય વધારો ઘટાડો નથી. એટલે કોઈ પણ જીવને મારીએ ત્યારે આપણે વિચાર કરીએ કે આપણને કોઈ કાંઈક કરે છે તો આપણે કેટલું દુઃખ થાય છે, તો એટલું દુઃખ સામેવાળા જીવને પણ થાય. એટલે ભગવાને કીધું નમો જીયાણમ જીય ભયાણમ. એટલે જીવો અને જીવવા દો. બધાને જીવવાનો અધિકાર છે. દરેક આત્મા સ્વતંત્ર છે. એની સ્વતંત્રતાને આપણે છીનવી નથી લેવાની. હવે આજે પશુ પક્ષી કોઈને પણ આપણે આવી રીતે પાળીએ કરીએ તો એને તો એ બંધનરૂપ છે ને, એને સ્વતંત્રતા છીનવી લીધી આપણે. એટલે એમાં પણ આપણને
પાપ લાગે છે. એટલે આ રીતે આ પ્રાણાતીતા છે. હવે બીજું છે મૃષાવાદ. આપણે પાપસ્તાની વાત કરીએ છીએ. મૃષાવાદ એટલે અસત્ય બોલવું, ખોટું બોલવું. હવે આપણને ખબર છે કે આપણે ટાઈમે ટાઈમે ક્ષણે ક્ષણે કેટલું બધું ખોટું બોલી નાખીએ છીએ. ઘણી વખત તો વગર કારણે ખોટું બોલીએ છીએ. તો એ શેના માટે આપણે બોલીએ છીએ? તો ભાઈ ક્રોધ વસે, માન વસે, માયા વસે કે લોભ વસે, આવું આપણે મૂષા વચન બોલીએ છીએ. ઘણીવાર આપણા મૂષા વચનને કારણે બીજા જીવને કેટલું બધું નુકસાન થાય છે, અથવા તો તેનું અહિત થાય છે, એ આપણને ખ્યાલ પણ નથી આવતો. પણ આપણે મસ્કરીમાં ને એવી રીતે કરીએ છીએ, પણ એ જીવ કેટલો બધો રીબાય છે, અંદરથી કેટલો બધો મૂંઝાય છે. તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. આને કારણે પણ આપણા કર્મો બંધાય છે. ત્રીજું છે અદત્તા દાન. આ બધી ભાવનાઓ ભાવવાથી આપણા કર્મો ઓછા થશે. હવે અદત્તા દાન એટલે અણદીધી વસ્તુ ચોરી કરવી. અદત્તા દાન એટલે ચોરી જ કરવી, પણ કોઈને પૂછ્યા વગર અથવા તો વિશ્વાસઘાત કરી થાપણ ઉડાવવી, કોઈને પૂછ્યા વગર બીજાની વસ્તુ લેવી. દાખલા તરીકે આજે આપણે ક્યાંક ડિસ્પેન્સરીમાં કે કોઈના ઘરે ગયા અને વ્યક્તિ નથી, તો આપણે સોફા પર બેઠા તો છાપો પડ્યો તો આપણે લઈ લઈએ, લઈને આપણે વાંચીએ. પણ ખરેખર એ રીતે પૂછ્યા વગર આપણે છાપું પણ લઈ ન શકીએ. તમને ખબર છે કે મહારાજના સતીજી, જો આપણે આગળથી સોય જેવી તુચ્છ વસ્તુ કહેવાય ને, સોય તો કે જેની કોઈ કિંમત પણ નથી, પણ એ પણ જો આપણે આગળથી લઈ ગયા હોય અને એને પાછી જો ન આપી તો એ ચોરી થઈ, તો એને એના પ્રાયશ્ચિત રૂપે 3 દિવસનો ઉપવાસ કરવા પડે, અઠમ કરવો પડે. એટલે ભગવાને આટલી કડક શિક્ષા કીધી છે કે ચોરી તો આપણાથી કોઈ હિસાબે કરાય જ નહીં. એનાથી આપણને ખૂબ જ નુકસાન ને અહિત થાય છે. બરાબર છે. હવે આવી ચોરી જીવ દત્ત ચોરી છે, પછી સ્વામી દત્ત છે, તીર્થંકર દત્ત અને ગુરુ દત્ત છે. હવે તીર્થંકર ગુરુ દત્ત ચોરી કેવી રીતે કે આજે ભગવાનની વાણી છે આપણે સાંભળી, અથવા ગુરુની વાણી સાંભળી અને એના જ શબ્દો, એની જ વાણી હું તમને કહું પણ એનું નામ છુપાવું, એમને હું કહી દઉં, તો એ ચોરી કરી કહેવાય. હવે જો મહારાજના સતીજી જ્યારે વ્યાખ્યાન આપે, પ્રવચન આપે છે, ત્યારે એ લોકો હાથમાં આગમ રાખે છે અને એ લોકો શું કહે છે કે ભગવાને આમ કીધું હતું, આગમકારો આમ કહે છે, એટલે ભગવાનને આપણને આમ કીધું. ત્યારે પોતે હું કહું છું એમ નથી કહેતા, કારણ કે એમ કે તો ચોરી કહેવાય. એટલે આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી પર સ્ત્રી, પર હરણ કરવા, વ્યવહાર ધંધામાં જે ઉપયોગ રહે તે આપણે કાર્ય કરીએ છીએ એ બધી ચોરીના ખાતામાં જાય છે. ચોથું છે અભ્રમ. અભ્રમ એટલે મૈથુન. મૈથુન સેવામાં મન, વચન, કાયાના યોગ પ્રવર્તાવ્યા હોય. દ્રષ્ટિથી, પોશાકથી, ખોરાકથી, ભાષાથી આપણાથી અભ્રમ સેવાઈ જાય. ઘણી વખત જો આપણે કોઈ વાર પિક્ચર જોતા હોય અથવા તો પોસ્ટર કોઈ જોઈએ તો પણ આપણને વિકાર ભાવ થાય, તો આ બધું અભ્રમમાં થાય છે. પછી 9 વાર સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં. ઘણી વખત બાધા લઈ લીધી હોય પણ પછી આપણને એવા કોઈ વિકલ્પ આવી જાય કે બાજુમાં આપણે ભીડથી આપણે સાંભળતો હોય, બાજુમાં બેસીએ, તો એ 9 વાર જે બ્રહ્મચર્ય છે એ આપણું અશુદ્ધ બની જાય. એટલે 9 વારમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી હોય. બધા વિકારોમાં કામ વિકાર અગ્રેસર છે. આપણને ખ્યાલ છે કે વિશ્વામિત્ર જે મોટા ઋષિ હતા, બરાબર, અનંત વર્ષો સુધી એને તપ કર્યું, પણ મેનકાના એક કૃત્યથી ચલિત થઈ ગયા ને અને એને પોતાનું તપ છોડી દીધું અને સંસારમાં પાછા આવી ગયા. તો આ વિકાર ભાવ જે છે એ ખરાબમાં ખરાબ છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આવો ભાવ આપણને આવે નહીં. એટલે એનો આપણે ખાસ કરીને કર્મ, એનાથી વિષય વાસનાને કંટ્રોલ કરવાનું, પણ એ દમન કરો ખૂબ મહાદુર્ઘટ છે. અને નિશ્ચયથી તો બ્રહ્મચર્ય એટલે શું? આત્મામાં રમણતા કરવી. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે ચરવું. આત્મામાં ચરવું, આત્મામાં રમણતા કરવી, આત્મામાં સ્થિરતા કરવી, એનું નામ બ્રહ્મચર્ય છે. એ નિશ્ચયથી છે. જો દરેક વસ્તુ ભગવાને વ્યવહાર અને નિશ્ચય બે રીતે સમજાવી છે. એટલે આપણે જે બધું કરીએ છીએ વધારે વ્યવહારનું કરીએ છીએ, પણ સાથે સાથે આપણે હવે આ નિશ્ચય પણ કરવાનું છે. ત્યાર પછી 5મું છે પરિગ્રહ. પરિગ્રહ આગળ જે આવ્યું એ રીતનું જ છે. પરિગ્રહ એટલે ચારે બાજુથી ગ્રહણ કરવું, બરાબર.
હવે એમાં આપણે મમતા મૂર્છાભાવ કરીએ, પોતાપણું કરવાથી આપણને પાપ લાગે છે. હવે પરિગ્રહની મર્યાદા આપણે ન કરીએ તો ગમે એટલું આપણને મળે, બરાબર, છતાં આપણને એનાથી સંતોષ ન થાય, આપણને ઓછું જ લાગે. હવે આજે આપણી પાસે પેલા 1 કરોડ રૂપિયા હોય તો આપણે થાય કરોડ શું, 2 કરોડ, 2 કરોડ થાય તો આપણે થાય 5 કરોડ થાય તો સારું, પણ આપણી ઈચ્છાને અંત નથી આવતો. તો આ પરિગ્રહ આપણો વધતો જ જાય. એટલે કોઈ પ્રાણી પરિગ્રહની મર્યાદા ન કરનાર સુખી થતું નથી, કારણ કે એને જે મળ્યું છે એમાં એને ઓછું જ લાગે છે, અને જેમ જેમ મળતું જાય એમ એમ એ તૃષ્ણા વધતી જાય, કારણ કે તૃષ્ણા ને થોપ છે જ નહીં. તૃષ્ણા ક્યારે પણ આપણી પૂરી થતી જ નથી. એક તૃષ્ણા મટી સાથે બીજી ઉત્પન્ન, હજી એ બેયનો ટાઈમ જુદો જુદો છે. અત્યારે મને જે ઈચ્છા થઈ, તૃષ્ણા થઈ, તો એ હજી પૂરી ન થઈ, ત્યાર પહેલા પછી બીજી તૃષ્ણા આવીને ઊભી જ રહી છે, એટલે ક્યારે પણ એનો અંત આવતો નથી. અને વસ્તુ પ્રાપ્ત કરવાની આપણી ઈચ્છા વધતી ને વધતી જાય છે. તેથી પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય એનું સુખ તો આપણે ભોગવી ન શકતા, પરંતુ આપણને એ વખતે દુઃખ ને દુઃખ જ થાય છે. એટલે પરિગ્રહથી નિરંતર આપણા ચળ વિચળ પરિણામ થયા કરે છે, અને પાપ ભાવના રહે છે. અને જો અકસ્માત યોગથી આવી ભાવનામાં આપણું જો મૃત્યુ થઈ જાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે છે. એટલે કેવળ પરિગ્રહ તો કોણ મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગૃહસ્થો એટલે કે શ્રાવકો એની અમુક મર્યાદા કરી શકે, જેથી પરિગ્રહની ઉત્પત્તિ થતી નથી, અને જે મળ્યું તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, અને સુખમાં આપણો કાળ જાય છે. અને જો આપણે આઠમ, પાખી, ચૌદસ આ બધું સુકરા પાડીએ છીએ કે ત્યારે આપણા ભાવ સારા હોય, અને લગભગ આપણો જીવનનો બંધ, નેક્સ્ટ આયુષ્ય આપણું આવા શુભ દિવસે બંધાય છે. એટલા માટે આપણે આ બધા ભાવ આપણે જાણવા ખાસ જરૂરી છે, જેથી કરીને આપણો બંધ ખરાબ યોનિમાં ન જાય. છઠ્ઠું, ક્રોધ. હવે ક્રોધ આપણને ખબર છે, ક્રોધ એટલે તપ્ત પરિણામ. આપણો આત્માનો સ્વભાવ શું છે? અકસાઈ, કસાઈ કરવાનું નથી, પણ ક્રોધ એની વિપરીત પર્યાય છે. હવે આ ક્રોધને કારણે શું થાય છે? ક્ષમાનો રોધક છે, ક્ષમાને આવરી લે છે, અને ક્રોધ કરવાથી બહુ કર્મ ઉપાર્જન થાય છે. 1000 વર્ષ તમે તપ કર્યું હોય, પણ 2 ઘડી જો ક્રોધ કરીએ ને તો આ બધું તપ આપણું નિષ્ફળ જાય. એટલે ક્રોધ કેટલું ખતરનાક છે વિચાર કરો. એટલે બને ત્યાં સુધી આપણે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે આપણે ક્ષેત્ર બદલાવી નાખવાનું, અથવા તો ભાવ બદલાવાનો. આપણને એ રીતે પણ ન થતું હોય તો ત્યારે મુઠ્ઠી વાળી લેવાની, અથવા તો બીજું કાંઈ પણ વાંચવા બેસી જવાનું, સવન ગાવાનું, કે જેથી આપણો ક્રોધ ઓછો થાય. જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે આ ક્રોધ કેટલી હદ સુધી આપણે કરીએ છીએ, અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે ક્રોધમાં તો બહુ જ ધ્યાન રાખવાનું, કારણ કે ક્રોધ, રાગ બે સરખા જ છે, પણ રાગ છે ને એ સૂક્ષ્મતા વાળો છે, એટલે આપણને ખ્યાલ નથી આવતો કે રાગની અંદર આપણા કર્મ આટલા બધા. ક્રોધ આપણને દેખાઈ જાય છે, કારણ કે ઘોડો છે બિચારો, એટલે આપણને દેખાય તો આપણે એનાથી કરી શકીએ ને. આજ મને ક્રોધ આવે તરત મને થાય મારે ક્રોધ નથી કરવાનો, કારણ કે મારો આત્મા તો અકસાઈ છે, તો મારે તો મારા આત્મામાં રહેવાનું છે, એટલે મારે ક્રોધ કરવાનો નથી, એવું વિચારી અને જ્યાં સુધી ક્રોધ હોય ત્યાં સુધી તમને સમ્યક્ત થઈ જ ન શકે. સમ્યક્ત ચોથા ગુણ સ્થાને જ થાય, અને સમ્યક્ત ન થાય તો તમે શ્રાવકના ગુણ સ્થાન પર આવી જ ન શકો. એટલે આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે ચોથા ગુણ સ્થાનથી ધર્મની શરૂઆત થાય છે. એટલે ક્રોધ ન કરે તો સમ્યક મને જગ્યા મળે. સાતમું, માન. હવે કૃપાળુ દેવે લખ્યું છે કે જો મનુષ્યમાં માન વધારે પ્રમાણમાં હોય, ક્રોધ, માન, માયા, લોભ ચારેય વધતા ઓછા પ્રમાણમાં હોય જ, સાવ તો ન હોય એવું ન બને, પરંતુ મનુષ્ય પર્યાયની અંદર માન વધારે છે, નરકની અંદર ક્રોધ વધારે છે, તિર્યંશની અંદર માયા છે, જ્યારે દેવલોકની અંદર લોભ વધારે છે. એની બહુલતા છે, નથી એવું નથી, બીજા બધા કસાય હોય. તો માન જો ન હોય તો મોક્ષ હથેળીમાં છે. હવે માન એટલે શું? અહંકાર, અભિમાન, મદ. તો આવા મદ 8 પ્રકારના છે, અને જ્યાં સુધી આવા મદ હોય ત્યાં સુધી થાળાંક સૂત્રમાં પણ લખ્યું છે કે સમ્યક ન. તો મદના પ્રકાર કહું છું. રૂપ મદ, કોઈકને રૂપનું અભિમાન હોય, ધન મદ, બળ મદ, કે હું કેટલો બળવાન છું, મારા જેવું કોઈ નથી, કુળ મદ,
ઐશ્વર્ય મદ, સંપત્તિનો મદ હોય ને, કીર્તિ મદ, વિદ્યાનો મદ હોય, તથા તપ મદ. હવે આપણને ખબર છે કે જો ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે અને આત્મગુણનું ઘાતક છે. એટલે માન ખાસ કરીને આપણે ન કરવું એવું ધ્યાન રાખવાનું, કારણ કે માન કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ અને વધારે આપણને માન કંઈક ને કંઈક કારણથી થઈ જ જાય છે, તો એમાં આપણે કેરફુલ રહેવાનું. હવે આઠમું છે એ માયા. માયા એટલે અસરળતા. હા, હવે આપણને ખબર છે કે આપણે વાતની અંદર કંઈક કોઈકને ઇમ્પ્રેસ કરવા માટે પણ માયાચારી કરીએ છીએ. એટલે માયાચરિત કોઈ પણ પરિણામ કર્યા હોય તો તેનાથી પાપ કર્મ બંધાય છે. હવે નવમું લોભ. લોભ એટલે ઇન્દ્રિય સુખની તૃષ્ણા, ધન, વિષય કે યશની ઈચ્છા. તૃષ્ણા વાળો નર સદા દુઃખી, અને જેને તૃષ્ણા નથી, લોભ નથી, એ હંમેશા સુખી રહે. અને તૃષ્ણા એ જ બધા દુઃખનું મૂળ છે. સંતોષ વાળો નર સદા સુખી. 10મું રાગ. રાગ એટલે પ્રીતિ. હવે આપણને ખબર છે રાગ આપણને સારો લાગે છે, આપણને એમ થાય રાગ તો આપણને હોવો જ જોઈએ, પણ રાગ એ પણ કર્મ થવાનું કારણ છે. જીવને બંધનના મુખ્ય બે પ્રકાર, રાગ અને દ્વેષ. બરાબર. રાગને લીધે જ જો રાગ અને દ્વેષ એ સિક્કાની બે બાજુ છે. જે બાજુ રાગ છે ત્યાં બીજી બાજુ દ્વેષ હોય. એકલો રાગ ક્યારે પણ ન હોય. હવે રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મય થાય છે, એટલે એકત્વપણું કરે છે, એકમેક થઈ જાય છે, અને તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગ દ્વેષ મન, તેમ તેમ કર્મ બંધ મન, અને જેમ જેમ રાગ દ્વેષ વધે એમ એમ કર્મ બંધ વધતા જાય. હવે જ્યાં કર્મ રાગ દ્વેષ સાવ ઓછા થઈ ગયા ત્યાં સાંપ્રદાયિક કર્મ બંધનો અભાવ થઈ જાય. હવે રાગ બે પ્રકારના છે, એક પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ. તો આપણે જે રાગ કરીએ છીએ એ બધો અપ્રશસ્ત રાગ કહેવાય, અશુભ રાગ, કે આપણે આપણા બાળકો ઉપર કરીએ કે કુટુંબના કોઈ વ્યક્તિ ઉપર કરીએ કે બીજી વસ્તુ ઉપર કરીએ તો આ પાપનું જ કારણ છે. જ્યારે પ્રશસ્ત રાગ એટલે ગૌતમ સ્વામીનો રાગ શુભ, જેની અંદર એ રાગમાં સ્વાર્થ ન હોય, ફક્ત નિસ્વાર્થપણે ખાલી એની ઉપરની લાગણી. હવે ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી ઉપર પ્રશસ્ત રાગ હતું, છતાં પણ વિચાર કરો કે એના બધા જ શિષ્યો, બધાને કેવળ જ્ઞાન થયું, બધા મોક્ષે ગયા, પરંતુ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન ન થયું. શા માટે? તો મહાવીર ભગવાન ઉપરનો એનો પ્રશસ્ત રાગ. એટલે આ રાગ જો કેટલો આપણને ગમે તેવો સારો હોય કે ગમે તે હોય, છતાં પણ આપણને કેવળ જ્ઞાનમાં યશ આવે છે. એટલે પ્રશસ્ત રાગ હોય કે પછી અપ્રશસ્ત રાગ હોય, બંને રાગને છોડવા જેવા જ છે. ત્યાર પછી દ્વેષ. દ્વેષ એટલે અપ્રીતિ પરિણામ. પોતાની હવે જ્યારે આપણી કઈ ઈચ્છા હોય, હવે એ ઈચ્છા અનુસાર ન થાય એટલે આપણને દ્વેષ આવે. રાગ કે દ્વેષ કિંચિત પણ કરવા યોગ્ય નથી, અને એ કલ્યાણનો માર્ગ છે. અને કોઈ પર જન્મ પર્યંત આપણે દ્વેષ બુદ્ધિ નહીં રાખવાની. આ તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એ બહુ આપણી સાથે આવે છે, આપણને ખ્યાલ નથી હોતો. પણ પાર્શ્વનાથ ભગવાન જો કમઠ સાથેનું વેર જે હતું, 9 ભવ સુધી એની સાથે રહ્યું. એટલે બને ત્યાં સુધી આપણે અત્યારથી જ જ્યારે આપણાથી કોઈની ઉપર દ્વેષ થઈ ગયો કે કોઈની ઉપર રાગ થયો, તો આપણે તરત ને તરત એનું પ્રાયશ્ચિત લઈ લેવું, અને પછી પણ આપણે મનમાં ને મનમાં એનો ભાવ ન રાખવો, કારણ કે એ ભાવ રાખવાથી આપણું ઉત્કર્ષણ થાય છે કર્મ, અને કર્મ આપણા વધતા જાય, અને ભવો આપણી સાથે આવે, એટલે આપણા માટે ખાસ અહિતકારી બને છે. ત્યાર પછી 12મું છે કલહ. કલહ એટલે વઢવાટ, જીભા જોડી, કોઈની સાથે આપણે માથાકૂટ કરીએ, ઘણી વાર આપણે ચર્ચા કરીએ કે ડિબેટ કરતા હોઈએ. હવે આજે સંપ્રદાયમાં પણ આપણે અમારામાં આમ હોય, તમારામાં આમ હોય, આવી બધી ચર્ચાઓ કર્યા કરીએ, તો આ બધું પાપના જ કારણો છે. કોઈથી દ્રવ્ય તથા યશ સંબંધી આક્રોશ કર્યો હોય, અથવા તો કુવચન કયા હોય, અથવા તો પોતાનો મત સ્થાપિત કરવા માટે જે કોઈ કુયુક્તિઓ અથવા કલહ કર્યું, તે સર્વ પાપના કારણ છે. હવે 13મું છે અભ્યાખ્યાન. અભ્યાખ્યાન એટલે ખોટું આળ આપવું. ઘણીવાર આપણે દ્વેષ અથવા હાસ્ય કરી મસ્કરીમાં આવું કાર્ય કરીએ છીએ, અથવા કોઈને નબળા દેખાડવા માટે
અથવા તો વચનથી આપણે કોઈને વાણી વડે કલંકિત કરીએ છીએ, તો આ બધું જાણતા અજાણ આપણાથી જે કંઈ પણ આવું પાપ કર્યું હોય તો એના માટે આપણે ભગવાનની સાથે મીઠા મીઠું પાપ કરીએ. 14મું છે પૈશુન્ય. પૈશુન્ય એટલે પરની ચાડી ચૂડી કરવી, ગોસપ કરવું, બીજા આગળ કોઈના છતાં કે અછતા દોષોનો કહી અને એનો આશ્રય ભંગ કરવું, તો આ પૈશુન્ય આપણે ન કરવું. 15મું પર પરિવાર. પર પરિવાર એટલે નિંદા, દ્વેષ ભાવથી બીજાના અવગુણ તથા અપ્યસ કહેવા, બીજાની કુથલી કરવી, સામા મનુષ્યને નબળો દર્શાવવા, નિંદા કરવી, સંસારી કે ગુણીજોના અવર્ણના ભૂલીએ, આ બધા પર પરિવાર છે. અને એમાં આપણને પાપડા ઘણી વખત આપણે કહીએ કે આ સાધુનું વ્યાખ્યાન બાળો એને આમ કહ્યું એને તેમ કહ્યું, પણ આપણે આપણા કરતા એ ઉપર છે. દીક્ષા પાડવી એટલી સહેલી નથી, દીક્ષા પાડવું ઘણી જ અઘરી છે, કારણ કે 28 મૂળ ગુણનું પાલન કરવાનું છે. જે પણ આપણને મળે છે, જે ખોરાક ઓછડી લઈને આવ્યા એ જ આપણે બોલવાની છે, નથી ટીવી જોવાનું કે નથી એકબીજાને મળવાનું, આખો દિવસ ઉપાશ્રીમાં રહેવાનું. તો વિચાર કરવો કે દીક્ષા પાડવી કેટલી કઠિન છે. લોચ કરવો, પગપાળા વિહાર કરવો, આ કઈ પેલું છે, કેટલું અઘરું છે. એટલે સોરી, બને ત્યાં સુધી આપણે કોઈના પણ અવર્ણવાદ ન બોલવા. 16મું છે રતિ અરત. રતિ એટલે ઇન્દ્રિય વિષયમાં રાજીપો, અને અરતિ એટલે અસાતા, દુઃખ, વિયોગ, હાનિ ઉપજે, આકુરતા, ક્યાંય ગમે નહીં. તેથી કોઈ પણ વસ્તુમાં આપણે મારાપણું કે ઈષ્ટપણું નહીં કરવાનું, રાગ દ્વેષ નહીં કરવાના, સુગંધ દેખી પ્રિયપણું નહીં કરવાનું, તો દુર્ગંધ દેખી અપ્રિયપણું નહીં કરવાનું, અપ્રિયતા દુઃખચ્છા નહીં કરવાની, સારું ગણાતું દેખ્યા મને હોય તો સારું એવી ઈચ્છા પણ નહીં કરવાની, અને ખરાબ ને જોઈને આમાંને ન હોય તો સારું એવી પણ ઈચ્છા નહીં કરવાની. અનુકૂળ સંજોગમાં આપણે ખુશ થવું કે પ્રતિકૂળ સંજોગમાં દુઃખ થવું એવું કરવાનું નહીં. પ્રાપ્ત સ્થિતિમાં જે પણ આપણે મળ્યું છે, સારું માઠું, ઇષ્ટ અનિષ્ટપણું, પ્રતિકૂળ અનુકૂળ આકુળ વ્યાકુળપણું ન કરતા એમાં સમવૃત્તિ અર્થાત પોતાના સ્વભાવે રાગ દ્વેષ રહિત રહેવું. આપણને ખબર તો જો કૃષ્ણ અને અર્જુન એકવાર જતા હતા રસ્તા પર, એક્ઝામ્પલ આપું છું, રસ્તામાં એક સડેલું કૂતરું પડ્યું, તો એ જોઈને કૃષ્ણએ કીધું કે આ જો કેવું સડેલું છે, કેટલું ગંધ મારે છે. તો કૃષ્ણએ એને શું કીધું કે એના દાંત કેટલા સરસ છે, કેવા સરસ સફેદ દાંત છે. તો જો જ્ઞાની હોય ને એ હંમેશા દરેક એનામાં શું સારો ગુણ છે એ જોવું છે. જ્યારે આપણા જેવા આપણે ગુણ જોવાને બદલે એના ગુણ જ જોવું છે. એટલે આવું રખી અરખી ન કરવું. 17મું માયા મુસાવાદ. માયા મુસાવાદ એટલે કપટથી બીજાને ઠગવા માટે મીઠું મીઠું બોલવું, અથવા ગુણી ન હોવા છતાં ગુણી રીતે દેખાવ કરવો. આપણે જો બીજાને ખુશ કરવા માટે કે કઈ ને કઈ આપણો ધંધો લેવા માટે આપણે આ માયા મુસાવાદ કરીએ છીએ. મંદાવું, પૂજાવું, મનાવું તથા વ્યાપાર ધંધામાં કપટથી મૂષા બોલવું. હવે 18મું છે મિથ્યા દર્શન સંજ્ઞા. હવે આ તો બધા જ જાણે છે, કારણ કે મોટામાં મોટું પાપ એ મિથ્યા દર્શન સંજ્ઞા છે. એક પલ્લામાં 17 પાપ મૂકો અને બીજા પલ્લામાં મિથ્યા દર્શન મૂકો, તો કોનું પલ્લું નીચે નમે છે? મિથ્યા દર્શનનું. કારણ કે આ પાપ સૌથી મોટું છે. મિથ્યા દર્શન એટલે શું કે જે વસ્તુ જેમ છે એમ યથાર્થ ન સમજતા એને વિપરીતપણે માનીએ એ મિથ્યા દર્શન કહેવાય. હવે એમાં જીનેશ્વર દેવની કે જ્ઞાનીની ગણધરની વાણીને ન માનતા, ન પૂછતા, વિતરાગ સિવાયના મિથ્યાથી અન્ય દેવને માનીએ, કુળદેવને માનીએ, પછી રોગ ઉપદ્રવ હોય ત્યારે આપણે બીજા કોઈ દેવની પૂજા કરીએ, અથવા તો બાધા લઈએ. જો હંમેશા વિતરાગ ભગવાનની બાધા ક્યારે પણ ના લેવું, કારણ કે વિતરાગી છે. વિતરાગીનો અર્થ શું છે? રાગ દ્વેષ રહિતના. અને જે રાગ દ્વેષ રહિતના છે તો એની પાસે પોતાના કઈ છે જ નહીં, તો આપણને શું આપે? એને તો આપણને માર્ગ આપ્યો છે, મોક્ષનો માર્ગ આપ્યો છે કે હું આ રસ્તે ગયો છું, તમે આ રસ્તે જાઓ. એટલે
જો આપણે આવી રીતે કોઈ મિથ્યાત્વી દેવીને માનીએ, નૈવેદ્ય કરીએ, મંત્ર ચમત્કાર દેખી મિથ્યાત્વ દેવની પૂજા કરીએ, કુશાસ્ત્ર ભણીએ, ભણાવીએ, સાંભળીએ, એની શ્રદ્ધા કરીએ, તો આ બધું મિથ્યાત્વ છે. અને જીનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષા, વિપરીત પ્રરોપણા કરીએ તો પણ આપણા અનંતા પાપ કર્મો બંધાય છે. અને એક જ્ઞાનીની વિરાધના કરતા અનંત જ્ઞાનીની વિરાધના થાય, કારણ કે જે જ્ઞાની એને કીધું છે એવું જ બીજા બધા જ્ઞાનીએ કીધું છે. એ જ વસ્તુ સમ્યક દ્રષ્ટિ જીવોએ કીધી હોય, એ જ વસ્તુ તીર્થંકરે કીધી, કેવડી ભગવાને કીધી, સિદ્ધ ભગવાન જે છે એને કીધી. એટલે આ બધા જ જીવોની આપણે વિરાધના કરી કહેવાય. એટલે ક્યારે પણ જ્ઞાનીની વિરાધના નહીં કરવી. એટલે આ રીતે 18 પાપસ્થાન અને ગ્રહવાસનો ત્યાગ કરી એ દિવસ મારો પરમ ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. હવે આપણે ત્રીજો મનોથ લઈએ છીએ. ત્રીજા મનોથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે ઓહો જીનેશ્વર દેવ, ત્યારે હું ચારેય આહારનો ત્યાગ કરી, 18 પાપસ્થાનનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોની આલોચના કરી, પડી કમી નિંદી નિષેધ થઈ, બધા જીવોને ખમાવી, 4 શરણ લેતો થકો, પંડિત મળને દેહ ત્યાગ કરી, તે દિવસ મારો ધન્ય પરમ કલ્યાણકારી થશે. હવે આમાં 4 આહાર જે કીધા, એ 4 આહાર કયા છે? અન્ન, પાણી, મેવો અને મુખવાસ. હવે એનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોની આલોચના કરી, પડી કમી નિંદી નિશલ્ય થઈ, બધા જીવોને ખમાવીને 4 શરણ લેતો થતો, પંડિત મળને દેહનો ત્યાગ કરે, વર્તમાનમાં કરેલી ભૂલોની પ્રાયશ્ચિત ન કરવાથી તે આપણી સાથે ભોગ આવે છે. જેમ કે આપણે કોઈ શસ્ત્ર અહિંસક કોઈ વસ્તુ છે એની ફેક્ટરી નાખી, હવે આપણે મરી ગયા પણ આપણે એને ઓસરાવી નહીં, ઓસરાવી એટલે એનો મોહ નો છેડો, એને ત્યાગી નહીં, અને આ આપણે ફેક્ટરી જ્યાં સુધી ચાલુ રહી ત્યાં સુધી હવે આપણે બીજે જન્મ લઈ લીધો, તો અજાણતા આપણે તો ખબર જ નથી, છતાં પણ એ ફેક્ટરીમાં જે પાપ કાર્ય થતા હોય એનું પાપ આપણે લાગ્યા કરે. એટલે ખાસ કરીને આપણે જે કાંઈ ભોળ હોય મરતા પેલા બધી વસ્તુ વસાવી દેવી. અને 4 શરણા કોના છે? અન્યન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય. પંડિત મરણ ક્યારે કરવું? તો મરણ 2 પ્રકારના છે, એક બાળ મરણ છે અને બીજું પંડિત મરણ. બાળ મરણ એટલે શું? કે જે આપણે અજ્ઞાનતાને કારણે આપણે જે કરીએ છીએ અનંત કાળથી આપણે બાળ મરણ કરતા આવ્યા છે, કે આપણે મૃત્યુ સમયે પોતાના શરીરમાં આપણું મમત્વ રહે છે, આસક્તિ રહે છે, ને આ મમત્વને કારણે જીવ સ્વભાવમાં ન રહેતા પરભાવમાં જાય છે, તેથી કર્મ નો કરતા જાય છે. હવે કર્મનો કરતા થયો એટલે કર્મ ભોગવા માટે પાછો ભોગ તો એને લેવો જ પડે, એટલે જન્મ મરણમાંથી આપણે છૂટી ન શકીએ અને સ્વભાવમાં સ્થિર થાય એવી ભાવના આપણે ભાવવાની છે. પૂર્વના પુણ્યોદયને લીધે અને ગયા જન્મના પુરુષાર્થને લીધે આ દુર્લભ મનુષ્ય અત્યારે આપણને મળ્યો છે. જૈન ધર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર 10 દુર્લભતા મળી છે ને. સદગુરુના સત્સંગથી આપણને જાણવા મળ્યું કે આ મનુષ્ય દેહ ક્યારે અને કઈ સ્થિતિમાં મારો વયો જશે, પૂર્ણ થશે એ તો ખબર નથી. અને મારો આત્મા વ્રત, તપ, પ્રત્યાખ્યાન વગરનો રહી ન જાય, દેવ, ગુરુ અને ધર્મની શરણાગતિ સ્વીકાર્યા વગર નો રહી ન જાય, દેવ, ગુરુ અને પરલોક પ્રયાણ ન કરી જાય, અને આ મળેલ દુર્લભ માનવ ભાવને હું સાર્થક કરું એવી ભાવના ભાવું છું કે મારા અંતિમ સમયે હું મારા શરીરને ઓસરાવી દઈશ. અંતિમ સમયે મને 4 શરણો હોજો, મારા મરણના અંતે સર્વથા આશ્રયનો ત્યાગ હોજો, સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે સંસાર ભાવનાનો ત્યાગ હોજો, છેલ્લે હું 12 ભાવના ભાવતો મરણને શરણે થાવ, 4 આહાર સંજ્ઞા કસાયનો ત્યાગ કરતો શુભ ભાવ અને શુભ લેસ્યા મારો, અંતિમ સમયે સંસારાની ભાવના ભાવ, મારા અંતિમ સમયે હું એક ધ્રુવ અચળ અવિનાશી એવું તત્વ છે તેનું જ મને સદાય ચિંતન રહો. હું સહજાત્મ સ્વરૂપ નિરંજન નિરાકાર આત્મ સ્વરૂપ છું એનું ચિંતન રહો, એવી ભાવના ભાવું કે હે જીનેશ્વર, હે ગુરુદેવ, મારા પર એવી તમે કૃપા વરસાવો કે હું સભાનપણે આ ભાવોમાં રક્ત બની મારું જીવન સફળ બનાવું.
ચાર શરણનો સ્વીકાર કરવાથી અનાદિકાળની જે કુબુદ્ધિ, કુટેવ, કુસંસ્કાર આપણામાં રહ્યા છે એ ક્ષય થઈ અર્યંત અને સિદ્ધ જેવી સુબુદ્ધિ, સુટેવ, સુસંસ્કારનો સંચય થાય છે, જેને કારણે અનાદિકાળના જન્મ, જરા, મરણ, વેદના, મહાવેદના, અસહ્ય વેદના, પ્રતિકૂળ સંયોગો તેમજ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિજયાંતરાય જેવી ગાઢી નિવેદ જેટલી કર્મની જે પ્રકૃતિ આપણે બાંધેલી છે એ બધો ક્ષય થઈ જાય અને આપના જેવી ઝળહળતી જ્યોત પ્રકટ કરવા માટે મને અંતિમ સમયે આપનું એટલે કે અરિયન સિદ્ધ કેવડી ગુરુનું શરણું હોજો. છેલ્લે સર્વ જીવોને ખમાવતો થકો, બધા જીવના અપરાધ માફ કરતો થકો, બધા જીવો સાથે મિત્રતા અને કોઈની સાથે વેરવૃત્તિ ન રહે એવી સાવધાની રાખી તો થકો, મારા આત્મામાં જ સ્થિર થાવ એવી ભાવના ભાવું છું, જેથી પંડિતપણને મરવું અને એક વખત પંડિતપણ થાય તો પછી આ વારંવાર મરવું ન પડે અને શાશ્વત સુખમાં વિરાજમાન થઈએ આવી ભાવના સાથે વિરજું છું. લીના